ફળ આવો તો નમ કડક ના થાય. ઓહડા કડક રે ઓહડા હા અને ઓહડાના ઝાડ ઉપર ચડાય જો પગ લસડું પડ્યા તો સમજી લેજો કોઈ બોલવા જેવું નહીં, ના બોલાય એવું થાય. ઝાડના ફળ આવો ને નમી જાય. સદગુરુની નજર મળી એક પરમાત્મા છે મારો વાલો, આ રહ્યો પરમાત્મા. આ ઘાટ જુદા જુદા ભલે દેખાય પણ ઘાટે ઘાટે એક જ ગંગા વહી રહી છે, સચ્ચિદાનંદ રૂપી ગંગા વહી રહી છે, બીજો કોઈ નથી. ઉપર ઉપરનું કેમ જુઓ છો, ક્યાં સુધી જોશો? ના સમાજ સુધારક હોય, સમાજ સુધારણાની વાતો કરો. અમે પગે લાગીએ તમને, એ જરૂરી છે બાપા. એ સાચા સંસ્કારોના સિંચન માટે જરૂરી છે. આ જગતમાં એક કોટો જેમ તેમ નથી બનાવ્યો. આ એક રેતીનો કણ પરમાત્માએ બનાવ્યો છે ને, એમાં બોગસ નથી બનાવ્યો. તમે એની ખોમી નહીં કાઢી શકો. બધું બરોબર છે, તમારી નજર ક્યાં પડી છે? હવે બીજી રીતે અત્યારે હાલ અહીંયા આપણે ઓછામાં ઓછા 2-4 હજાર હરિભક્તો બધા બેઠા છીએ ને. બોલો ભગવાન, ચમ ઠરી ગયું? આમાં નહીં તાલ આવતો, આ નહીં સમજવું તો બીજી વાત કરું. ઈહલી નાચી ટીહલી નાચી કરું, 2-4 ભજન કહું, તમારી વાત પૂરું થઈ જશે. આ બધા હમણાં થોડી વારમાં બંધ કરવાના, ફૂલ નાખશે અને મું મેલી દે, કોઈ ને કરશે નહીં. તમે વિચાર એ કરો, અહીંયા આપણે 2-3 હજાર માણસો ભાઈઓ બહેનો બધા બેઠા છીએ ને, હે બધા શરીર વાળા ને. બોલો કે શરીર વગરનો એકાદો આવ્યો છે? હે એક આયેલો છે. કેટલો આયેલા છે? એક, જેને શરીર નથી અને હાજર છે. સમજાય છે વાત? છે અટપટી ઝટપટ લખાય નહીં. જો ઝટપટ લખાય તો બધી ખટપટ જાય ને. આટલું સમજો એટલે શેડો આવે, 4 વેદ ફેદવા ના બેહવાનું હોય. હમણાં મારા ગોપાલ મહારાજ ભજન ગાયા, કાલિદાસ બાપુ
મહાપ્રભુની વાણી અરે ઓહો રે સ્વયં શાસ્ત્રોથી પર છે